હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 26/10/2025। આજે તમને હું એવી વાડી બતાવવા જઈ રહ્યો છું કે જે વાડીમાં ઓર્ગેનિક કાર્બન વધુમાં વધુ મળે તો એના ઉપર કાર્બન વધુ હોવાથી છોડ ઉપર શું કેરેક્ટર આવે છે, છોડ ઉપર શું ઇફેક્ટ આવે છે કાર્બનની, એ તમને બતાવવા જઈ રહ્યો છું। આ વાડીમાં તાઇવાન 786 પપૈયાનું વાવેતર 15/4/2025ના રોજ કરેલું છે। હવે આમાં એકલું ઓર્ગેનિક મેટર નથી આપેલું, છાણિયું ખાતર પણ આપ્યું છે ભરપૂર, પ્લસ કેમિકલ ખાતર ડીએપી, પોટાશ, એમોનિયમ સલ્ફેટ, માઇક્રોન્યુટન, માઇકોરાજા, ફર્ટીઝ, સલ્ફર આવે છે તે, આ બધું છોડની બાજુમાં ખાડા કરીને 2 વખત આપેલું છે। હજી આ વાડીનું કટિંગ આવેલું નથી, પણ ઓર્ગેનિક કાર્બન ક્યાંથી વધારે મળે છે એ વસ્તુ તમને હું બતાવવા જઈ રહ્યો છું। તમે આ છોડ ઉપર ફ્રૂટ જોઈ શકો છો, કેટલું ફ્રૂટ લાગેલું છે। ઉપરના ભાગમાં પણ જુઓ તમે, ફ્લાવરિંગ ચાલુ છે, ફ્રૂટિંગ પણ ચાલુ છે। હજી કટિંગ થયું નથી, 2-4 દિવસમાં કટિંગ થશે। મૂળ આ પ્લાન્ટમાં ઓર્ગેનિક કાર્બન વધારે મળે છે, એના કારણે છોડની છત્રી, છોડનું ક્લોરોફિલ, પત્તામાં ક્લોરોફિલ જુઓ તમે, બિલકુલ બ્લેક પત્તું તમને દેખાય। તમે દૂરથી 500 ફૂટ દૂરથી આ વાડી જુઓ તો તમને મનમોહક લાગે, એટલી ગ્રીનરી દેખાય। આનું કારણ એક જ છે કે ઓર્ગેનિક કાર્બન જેટલો વધુ મળે એનાથી પપૈયામાં ફાયદો થાય। હવે કાર્બન ક્યાંથી મળે? એક તો ભરપૂર તમે છાણિયું ખાતર ભરો એ, અથવા એના વિકલ્પમાં જે આપણે ખાડો કરીને લિક્વિડ ચડાવીએ છીએ એ આમાં વારંવાર ચડાયેલું છે, એના કારણે આટલું બધું ફ્રૂટિંગ છે। તમને એક છોડ હું જવાબ બતાવવા જઈ રહ્યો નથી, તમે જુઓ મારી સાથે, આવો દરેક છોડ ઉપર આ ટાઈપનું ફ્રૂટ છે। આ છોડ જુઓ તમે, આમાં પણ જોઈ શકો છો ફ્રૂટિંગ। બાજુમાં છોડ છે એ પણ બતાવું, જુઓ તમે જોઈ શકો છો આ ફ્રૂટિંગ છેક ઉપરના ભાગ સુધી જુઓ તમે। આ બાજુ આવીએ, આપણે જોઈએ વાડીમાં, હવે આ છોડ પણ તમે જોઈ શકો। આ એંગલથી બતાવવા બધા છોડ દેખાશે, તમે ફ્રૂટિંગ જુઓ કેટલું બધું છે, જુઓ તમે, ફ્રૂટની સાઈઝ પણ બહુ સારી છે। આ બાજુ પણ બતાવો તમે, આ 5000 પ્લાન્ટ છે। હવે જે હું તમને લિક્વિડ કઈ રીતે બને છે અને લિક્વિડ કઈ રીતે ચડાવીએ છીએ એ તમને બતાવું। વાડીનું તમે જોઈ શકો છો। હવે એક જુગાડ કરેલો છે, એ જુગાડ આપણે જ બતાવ્યો તો ખેડૂતને કે આ રીતે તમે ઓર્ગેનિક કાર્બન મેળવી શકો। જો આ એક ખાડો કરેલો છે 15x20નો, એમાં પ્લાસ્ટિકનું મર્ચિંગ કર્યું છે, જુઓ તમે, બરાબર। હવે એના અંદર બેરલ મૂકેલું છે, એ બેરલમાં 6નો પાઇપ ઉતાર્યો છે, પાઇપના નીચે 2 ફૂટ હોલ કરેલા છે। સમગ્ર પાઇપને જે નીચે હોલ પાડ્યા, નજીકથી ઝૂમ કરીને બતાવો, એ હોલ પાડ્યા એવા સમગ્ર બધા હોલ પાડી દીધા આખા બેરલનો, બરાબર। અંદર ગોળ પથ્થર ભરી દીધા, છાણિયું ખાતર ભર્યું એ પહેલો આંકડો નાખી દીધો અંદર તળિયામાં, આંકડા પછી 15 ટ્રેક્ટર છાણિયું ખાતર, ટ્રાયકોડરમાં છાશ, ગોળ, આ બધું અંદર નાખી દીધું। 70-80 દિવસે ડાયલ્યુટ થાય
ત્યાર પછી એ ચડાવવા લાયક થઈ જાય છે. હાલ એનું લિક્વિડ બહાર નીકળી રહ્યું છે, તમને હું બતાવું આગળ બેરલમાં કઈ ટાઈપનું લિક્વિડ નીકળે છે. મિત્રો તમે જુઓ, આ જે લિક્વિડ નીકળી રહ્યું છે એ પંપની જે નળી આવે એ પંપની નળી વાટે બેરલમાં આવી રહ્યું છે. આ પાણી તમે જોઈ શકો છો. આમાં પુષ્કળ પ્રમાણમાં કાર્બન હોય, બીજા માઇક્રોન્યુટ્રન્સ હોય. આ પાણી ડ્રીપ વાટે પપૈયામાં આપવામાં આવે છે. આપણા પંપની જે મોટર આવે છે એ પંપની મોટર જ અંદરથી ખેંચે છે અને આ બેરલ અડધો કલાકમાં ભરાઈ જાય. અને પછી વેન્ચુરી મારફતે સીધું ડ્રીપના અંદર ચડાવવામાં આવે છે. એ વેન્ચુરી મારફતે ડ્રીપમાં ચડાવવામાં આવે છે. હવે ડ્રીપમાં તમે આ જુઓ, મૂળ પપૈયાના આ બધા મૂળ છે. આ બધા મૂળ છે જુઓ, આ મૂળ ખોળાકલી. આ સ્ટેજે નળી કોઈ દિવસે થડ પાસે રાખવી નહીં, થડથી 2 ફૂટ દૂર કરવી. આ બધા મૂળ ખોરાક લેવાની પ્રક્રિયા ચાલુ કરી દી. આ સીધો ડ્રીપ મારફતે અહીં આગળ આવે અને અહીંથી છોડને મળતું રહે. તમે ફ્રૂટિંગ પણ જોઈ શકો છો કે કેટલું બધું ફ્રૂટિંગ છે. એટલે ઓર્ગેનિક કાર્બન જેટલો વધુમાં વધુ મળશે પપૈયાને એટલું જ વધારેમાં વધારે પ્રોડક્શન મળી શકે. આ 100% સાચી વાત છે. એકલા કેમિકલ ખાતરો તમે વાપરશો તો રિઝલ્ટ નહીં મળે. સાથે સાથે કેમિકલ ખાતર પણ વાપરવું અને સાથે સાથે કમ્પોસ્ટ ખાતર આ રીતે જુગાડ કરીને ખાડો બનાવીને અને એ લિક્વિડ પણ વારંવાર ચડાવવું. એટલે તમે જુઓ, પપૈયાની સાઈઝ પણ તમે જોઈ શકો છો. મિત્રો, આ તમને ખાસ મારા દૂરવાળી હતી બતાવવાનું કારણ એ હતું કે ભાઈ પપૈયામાં ઓર્ગેનિક કાર્બનથી શું ફાયદો થાય છે. તો એટલે હું તમને આ બતાવવા વિડીયો ઉતારી રહ્યો છું. અમારા વિડીયોને તમે જોતા રહેજો. અમારું કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો અમને ટેલિફોનથી પણ પૂછતા રહેજો. અમારી ચેનલને લાઈક આપશો, સબસ્ક્રાઈબ કરતા રહેશો. જય જવાન.